હાલ કચ્છથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। કચ્છ પંથકમાંથી એક અરેરાટી ભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે। ગાંધીધામના આંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતા 2 યુવકોના મોત નીપજ્યા છે। ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી। આ દરમિયાન તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવતા પોલીસને જાણ કરી હતી। પોલીસે તરવૈયાની મદદથી બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના જે આંતરજાળ નજીક તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત નીપજ્યા હતા। આ બંને યુવકો ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા। જો કે બંને યુવકો મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો આસપાસ શોધખોળ આદરી હતી। આ દરમિયાન તળાવ પાસેથી બાઇક અને ચંપલ મળી આવતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થાનિકો લોકોને અને તરવૈયાની મદદથી શોધખોળ આદરી હતી, જેમાં એક મૃતદેહ ગત રાત્રિના અને બીજો સવારના મળી આવ્યો હતો। બંને યુવકો શાળા બનેવી હોવાનું જાણવા મળ્યું છે। બાઇક ધોવા ગયેલા તે દરમિયાન બનેવી ખાડામાં ડૂબી જતા શાળાએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને બનેવીને બચાવના જતા જે શાળો પણ પાણીમાં ડૂબી ગયો હતો। 2 યુવકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।